કેટલાક હિરલાઓ બાકી છે જેને બિરદાવવાના છે. ધર્મેશભાઈ ધાનાણીને વિનંતી છે કે ઝડપથી સ્ટેજ પર પધારશે, જેમના દ્વારા આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. NMMS નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ તથા જ્ઞાન સાધના, આ બે એવી એક્ઝામ છે કે જેમાં સ્કોલરશિપ બાળકોને ખૂબ સારી મળે છે. સરકારશ્રી દ્વારા લેવામાં આવતી આ સ્કોલરશિપ ટેસ્ટ હોય છે. તો ધોરણ 8 માટે લેવાતી આ પરીક્ષામાં સૌપ્રથમ દિશાંત કલ્પેશભાઈ પદમાણી, આ બહુમુખી પ્રતિભા ધરાવતું બાળક છે. NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષાઓના મેરિટમાં આવેલો બાળક છે. ગયા વર્ષના બાબાનો કિરદાર નિભાવ્યો હતો, તમને ખબર જ હશે. થેન્ક યુ વેરી મચ. ઊભા રહેજો ધર્મેશભાઈ, સ્ટેજ પર જ રહેજો. ત્યારબાદ જ્ઞાન સાધના વિદ્યાર્થી સન્માન લિસ્ટ મુજબ વાસુ જીતેન્દ્રભાઈ દેવમુરારી, વાસુ જેણે જ્ઞાન સાધના પરીક્ષામાં પોતે મેરિટમાં આવેલો છે, જેનું સન્માન કરશે અશ્વિનભાઈ ધર્મેશભાઈ ધાનાણી. વાસુ ઉપસ્થિત ન હોય તેમના વાલીશ્રીને વિનંતી છે કે અત્રે પધારશે. તાળીઓના નાદથી વધાવજો. CET કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ, એમાં આપણા 3 બાળકો મેરિટમાં આવેલા છે. સૌપ્રથમ સુહાની વિપુલભાઈ ક્યાળા, ધોરણ 5માં લેવાતી આ પરીક્ષા છે. સુહાની વિપુલભાઈ ક્યાળા, જેમનું સન્માન કરશે અશ્વિનભાઈ ધર્મેશભાઈ ધાનાણી. ત્યારબાદ તાળીઓના નાદથી વધાવજો ક્રિશ મનસુખભાઈ મકવાણા. ક્રિશ મનસુખભાઈ મકવાણા જેઓ પણ CET ના મેરિટમાં આવેલ હોય, જેમનું સન્માન થવા જઈ રહ્યું છે. તાળીઓના નાદથી વધાવજો. ત્યારબાદ ક્રિશા અશોકભાઈ પદમાણી, આ દીકરી પણ CET ની એક્ઝામમાં મેરિટમાં આવેલી છે, જેમનું સન્માન ધર્મેશભાઈ દ્વારા થઈ રહ્યું છે. તાળીઓના નાદથી વધાવજો. ખૂબ મહેનત પછી આવા પરિણામો મળતા હોય છે.